સુરેન્દ્રનગરના લીંબડી શહેરના ચાલિયાપરા વિસ્તારમાં એક ભયાવહ દ્રશ્ય સર્જાયું। શહેરના વ્યસ્ત ગણાતા મોટા મંદિર રોડ પર એકાએક જર્જરી દિવાલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાતો। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ 3 થી 4 વ્યક્તિઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો। મળતી માહિતી અનુસાર ચાલિયાપરા વિસ્તારમાં આવેલ એક મકાનની દિવાલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી, જે અચાનક આ દિવાલ ધડાકાભેર નીચે પડી હતી। દિવાલ પડવાનો અવાજ આવતા જ આસપાસના રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો। લોકો જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા હતા કે જે સમયે દિવાલ પડી તે સમયે ત્યાંથી કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા। તો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર 3 થી 4 વ્યક્તિઓ દિવાલના કાટમાળની બિલકુલ નજીક હતા, પરંતુ સમય સૂચકતા વાપરીને ખસી જતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। રહેણાંક અને ગીચ વિસ્તારોમાં આવી જર્જરિત મિલકતો ગમે ત્યારે જોખમી સાબિત થઈ શકે છે। જો કે આ ઘટનામાં સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। વિઠ્ઠલભાઈ, શું થયો? હા, દિવાલ અને ઘીસી મારતા હતા, ઘીસી મારીને નીકળી ગયા, પછી દિવાલ પડી ગઈ। કેટલા જણા કામ કરતા તમે? 4 મજૂર હતા। કઈ જગ્યાએ આ બન્યું? લીંબડી ગ્રીન ચોકમાં હવેલી શેરી। કોની મકાન છે આ રહ્યું? એમનું નામ તો બહુ યાદ નથી આપણને। એમનું નામ તો યાદ નથી, પણ સોનીની એક દુકાન છે ને, ભરવાડી કાપડની દુકાન છે એમની, હા, અને એનું બાંધકામ કરતા દુકાનના દિવાલ પડેલ છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।